તો કાકાને કહેવું પડશે પરણવાની વાત. મને લાગે એવું હું રહી જઈશ ઓઢો. કાકા કાકા મારે પરણવું છે. પહેરવાનું ચક્કર આગલી પૈસા દિયા નાશ. તો મારે ચાને પૂછજો. હજી તો મા મહિનો છે, વૈશાખ મહિનો તો આ બાદે સારું. નિયત નાશ. અને જો કદાચ એની પાસે કોઈ હગા વાળો જો હગું કરાવતો હોય ને તો સેટિંગ થઈ જાય. હેડો તા ભગવો આવો આવો બેહો. અલ્યા હવે એક વાત લઈને આવ્યો છું. શું હે તો બોલો. એમાં એવું છે કે હવે છોકરો છે ને હા રિહાડો છે. હા તે એ કે ભેંસું ના સારવા દઉં, હા તે સારી ના વાળું મને પૈણાવો તો પરિણામ તો આપણે પરણાઈ દઈએ. એમાં શું હે? થોડું ચક વળી સેટિંગ થાય કરાવી દઉં. કાળી પોપડી લૂલી છે તો ચાલશે આપણે. છે તે આપણે ઘરમાં પણ પૈસા થાય કેટલા થાય? એટલે કોને અંદાજ 1 લાખ તો રોકડા થાય. એટલે દાગીના ને બાગીના બધું થઈને 3-4 લાખ ઉપરમાં પહોંચી જાય. છે ખરી હગું. અલ્યા પણ એ અમારે એક તો ખોચી ખાવા વિચારી લાવું. તો પછી છોકરો હોલો પરણે હતા ને. અલ્યા પણ એમ નહીં ચક સમૂહ બમૂહ નોંધાઈ દઈશ. સારું તો તમે આવો તો ખરી લઈને છોકરો જેવો હોય બતાવો પછી આપણે જઈએ. પણ નક્કી કર્યો પણ બીજા કેતા નહીં, બીજા કરાવી ના દેતા પાછા. ના રે ના, પેલા તમારા છોકરાનું પેલા ગોઠવી દેવું આપણે. હા નકે પેલો છોકરો મારે હે ને ખેતરમાં કામે કરતો નહીં. ના ના આપણે કરી લઈએ હડો ને તાન. હા મારે હવે ભૂખ લઈને એને દવા છોટવા મેલો છે. દવા છોટી આવે ને હું તમારે ભેગો થવા આવ્યું, સમજ્યા? સારું તે આપણે જોવાનું ફાઇનલ કરી નાખો તાન. ચાન જાહું. હા તે વાંધો નહીં, હું છોકરાને દવા છોટવાનું કઈ આવું હા પસંદ આવ્યો. આ રીતે બસ છોકરાને દવા છોડી મેલીને આવો તો પછી આવો તમે. છોકરાને કહું કે મોરબી લાખ રૂપિયા કહે છે તો તું એકદમ એમ કર ખેતરમાં કોક સારું થાય તો કોક કરી શકે તો એને દવા છોટવાનું કહેતા વેઠતા. એવા ભાઈ કાકા તો એમ કરે. હવે તો હગાનું જોઈને આવ્યો હું, પણ તું દવા છોટવા જા તો હું કરાઈને આવું. સારું કાકા. સારું હેડ. અમને 2 વર્ષ સુધી લબડાઈ રાખ્યો. મને લાગે આજે કહે કે નહીં હગાની વાત.